ત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આજે બજેટ સત્ર જ્યારે શરૂ થઈ રહ્યું છે, બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, તેની પહેલા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે। વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। ઓપીએસની માંગણી સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ કેજી થી પીજી સુધી મફત શિક્ષાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગ માટે થઈને 500 રૂપિયામાં ગેસની બોટલ આપવામાં આવે, આ પ્રકારની બજેટમાં જોગવાઈ કરવામાં આવી તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે કશ્યપ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, પરંતુ તે પહેલા કોંગ્રેસનો વિરોધ જોવા મળી રહ્યો છે। राज्य सरकार आज बजेट रजू करशे ने पहला ज कांग्रेस विरोध जे छे ते नोंधावी रही छे। अमित चावड़ा अपनी साथे छे, तेनी साथे बात करीशुं। अमित भाई, अलग अलग मुद्दाओने लईने आपनो विरोध ने ध्यानमां लईने विरोध छे। जाहेरात करो, जाहेरात करो, जाहेरात करो। एवा माफीनी बजेटमां जाहेरात करो, जाहेरात करो, जाहेरात करो। खेडूतोने देवा माफ करो, माफ करो, माफ करो। खेडूतोने देवा माफ करो, माफ करो, माफ करो। थोड़ा आराम थी पाछा जता रहो। अमित भाई, बजेट ने लईने खास विरोध करी रह्या छो, कया-कया मुद्दाओने ध्यानमां लईने बजेटमां उमेरवामां? आज गुजरात सरकारનું બજેટ વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે। રાજ્યના નાણામંત્રી શ્રી આજે બજેટ રજૂ કરે પહેલા ગુજરાતની જનતાની જે આશા છે, અપેક્ષા છે, જે માગણીઓ છે એને રજૂ કરી રહ્યા છે। જ્યાં જ્યાં ચૂંટણીઓ હોય, એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, દિલ્હી હોય કે હરિયાણા હોય, ત્યાં ભારતીય જનતા પાર્ટી રાહતો માટેની, રેવડીઓ માટેની જાહેરાતો કરે ને સરકાર આયા પછી એના લાભ આપવાની શરૂઆત કરે છે। પણ ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ગુજરાતની મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ કેમ નથી આપવામાં આવતો? મોંઘવારીનો માર સહન કરેલી મહિલાઓને 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે। ગુજરાતના યુવાનો જે રોજગાર ઝંખી રહ્યા છે, કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં શોષણ થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવામાં આવે। સમાન કામ સમાન વેતનથી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે। ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે। જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે। લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે, તો ગુજરાતની બહેનોને પણ માસિક 3000 રૂપિયાની સહાય આપવામાં આવે। આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે। ગુજરાતમાં જે ખેડૂતોને પાણી નથી મળતું, નર્મદાનું નેટવર્ક પૂરું કરવામાં આવે। ખાસ કરીને ગુજરાતમાં જે મોંઘવારીનો માર સહન કરી રહેલા પરિવારો છે, જે ગરીબ પરિવારો છે, એને પાકા મકાન આપવામાં આવે। વૃદ્ધ હોય, વિકલાંગ હોય કે વિધવા બેન હોય, એને માસિક 6000નું પેન્શન આપવામાં આવે। એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજને એના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવામાં આવે। આ ગુજરાતના વિવિધ વર્ગ વિસ્તારના લોકોની જે માગણીઓ છે એને આજે અમે રજૂઆત કરી રહ્યા છે ને વિધાનસભામાં ગુજરાતના લોકો માટે, સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે બજેટ ફળવાય, નહીં કે ઉદ્યોગપતિઓ માટે, માલેતુજારો માટે એવી માગણી કરી રહ્યા છે।